મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાત સરકારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેને લઈને વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો માટે તંબુ બાંધવામાં આવ્યા। વડોદરા પોલીસ દ્વારા દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા સિગ્નલ ઉપર તંબુ બાંધવામાં આવ્યા છે, જેથી સિગ્નલ બંધ હોય તો વાહન ચાલકો ઊભા રહી શકે અને તેઓને તાપ ના લાગી શકે। પ્રશાસન દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે વાહન ચાલકોએ પણ કહ્યું કે ગરમીમાં છાશ અને પાણી પીવો, જેથી લૂ ન લાગે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે વડોદરા પોલીસ અને ટ્રાફિક દ્વારા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સૌ પ્રથમ તો જય માતાજી। ગુજરાતમાં જે ગરમીનો પ્રકોપ છે અને ગુજરાત સરકારે જે એલર્ટ આપી રહ્યું છે ગરમીનું, તે સંદર્ભે વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરા ટ્રાફિક દ્વારા જે તંબુ બાંધવામાં આવ્યો છે અને જે રીતની જે કામગીરી જે થઈ રહી છે બહુ ખૂબ સરાહનીય છે, બહુ સરસ છે। આનાથી ઘણો બધો ફાયદો થશે। તેમજ હું તાપના માધ્યમથી વડોદરાની જનતાને કહેવા માગું છું કે અત્યારે ગરમીનો પ્રકોપ એટલો બધો છે કે આપ સૌ પાણીનો મારો રાખશો, છાશ પીવાનું રાખશો અને હું તો એવું કહું છું કે જે ઘરડા લોકો હોય તે કામ વગર ઘરની બહાર ના નીકળે, કારણ કે ગુજરાત સરકાર જે એલર્ટ આપ્યું છે એટલે એનું આપણે ગુજરાત સરકારના નિયમોનું પાલન કરવું પડે। એટલા માટે તેને જે વડોદરાના જે ટ્રાફિકના જે કમિશનર શ્રી હશે તેમજ વડોદરાના જે ગવર્મેન્ટના વડોદરા કોર્પોરેશન દ્વારા પણ જે સરસ કામગીરી થઈ રહી છે તે સરાહનીય છે। ખરેખર આવું પગલું ભર્યું છે, ખૂબ આનંદનીય છે આનાથી। અને બીજી વાત એમ કહેવા માગું છું કે વડોદરા ટ્રાફિકને અને વડોદરાના કોર્પોરેશનને ઘણું અભિનંદન। Subscribe now and press the bell icon. Never miss an update.